કેમ છો વાલાઓ? મોજમાં સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મસ્ત મજાના બ્લોગ વિડીયોમાં. જો આ વિડીયો ચાલુ કરતા પહેલાં હું તમને બધાને રિકમેન્ડેડ કરીશ કે પહેલાં પાર્ટ 1 જોઈ આવો. અને એ ગુરુકુળમાં સ્ટાર્ટિંગમાં એન્ટ્રી કરતાં તમને કેવા મંદિરના દ્રશ્યો દેખાશે, કેવા ત્યાં કળશ આકારનો આર્કિટેક્ચર કરેલું છે, કેટલી વસ્તુઓ છે, એ બધું પાર્ટ 1માં છે. જેમ કે તો બસ આ જ હતું પાર્ટ 1. તો હવે તમે પાર્ટ 2ના જલસા કરો. તો જેમ તમે પહેલાં જોયું કે શ્રી કૃષ્ણ ભગવાનનું હતું, રામ ભગવાનનું હતું અને બીજા બધા ઘણા બધા તમે અત્યાર સુધી જોયા, જે આપણા સાંસ્કૃતિક એટલે જે ઇતિહાસના રિલેટેડ છે. પણ હવે જે અહીંયા ઇન્ફોસિટી કરીને છે, જે બીજા પહેલાં જ માળે છે, તો અહીંયા જેટલા પણ સાયન્ટિસ્ટ દ્વારા જેટલે આપણે બધી ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે, જેટલું બી છે, તો હવે એનું તમને બતાવું. ચાલો. ઓકે, તે આજે જે સમુદ્રના વચ્ચે જે તમે જુઓ ને ટોર્નેડો આવે, જે વચ્ચે કેવી રીતે અંદર સુધી જે ધકેલા જાય, એનું ખાલી આ લોકોએ ડેમો મૂકેલું છે કે અંદર કેવી રીતે જનરેટ થાય તે. જો સરિયા સીધા દેખાય છે, પણ જ્યારે એ લોકો એક રોટેશન મોશનમાં ગતિ કરે ને, ત્યારે એ લોકો છે ને વર્ટિકલ સાઇઝમાં બી એ લોકો પસાર થઈ શકે. એવું જ બધું આ હજી ભાઈ દિમાગને ચકરાવે એવું છે. જોઈ લો આ બાજુ જેટલા પણ તમને સાયન્સ ફિક્શન જેટલા બી જોવા મળશે, તો એની બધી ડિટેલ્સ છે ને ઉપરના ભાગે તમને દર્શાવેલી છે કે કોના દ્વારા ઇન્વેન્ટ કરવામાં આવેલું અને કોણે એ કરેલું, અને બધું જ આખી ડિટેલ તમને એ જોવા મળશે. તો જો જે માર્વેલનું મલ્ટીવર્સ તમે જોયું છે કે ભાઈ એમાં અંદર બહુ બધા અલગ અલગ મલ્ટીવર્સ હોય છે. તો આ મારું મલ્ટીવર્સ છે, મિરર ગ્લાસ. તમને લાગતો હશે કે હું અહીંયા છું, પણ હું અહીંયા છું. તો ભાઈ આ એક બહુ મસ્ત છે, મને તો બહુ ગમ્યું. તો ભૂલભુલૈયામાંથી નીકળ્યા પછી ભાઈ એક ફન એલિમેન્ટ છે. અહીંયા ડિફરન્ટ ટાઈપના મિરર એ લોકો મૂકેલા, જેના અંદર તમે કોઈ જાડા દેખાય છે, કોઈ લાંબા દેખાય છે. તો ભાઈ અલગ જ ફન છે. જો હવે અમે મેં બી કરતો છું. તો ભાઈ એક ફન એલિમેન્ટ છે જે મારા તરફથી હું તમને કહું છું કે ભાઈ તમારા લાઈફ જેવી ચાલતી હોય ને એ પ્રકારના ઇમોજી પર અહીંયા આવજો અને ટેપ કરજો. ને જો અહીંયા આવો અને ટેપ કરો તો ભાઈ મને ટેગ કરજો, ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર મૂકજો. તો અત્યારે હું ટેપ કરું છું કે જે મારી લાઈફ ચાલી રહેલી છે તે. તો ધીસ વન એન્ડ સમટાઈમ્સ ધીસ વન. આ જોબ માટે, આ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં. તો મોટી મોટી પવનચક્કીઓ તમે જોઈ છે, તો એ નાની પવનચક્કી પણ છે ભાઈ. જો આગળ મૂકો ને પવનચક્કી ફરવા લાગે. અને અંદર એનર્જીનો બહુ મોટો કોન્સેપ્ટ છે. એના પછી આઈડિયા છે, અંદર વોટર છે ઉપર ને એક નીચે બંનેનું કેવું સમતલ હોય ને એવી રીતે પાણીથી વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય ને એનો એક સ્મોલ ડેમો અહીંયા લોકોએ મૂકેલો છે કે અહીંયા તમે અહીંયા પાણી પડે
પવન ફરે અને પાછળની લાઇટ થાય. તો તમે આવો ત્યારે બધું જોજો. તો જેવું આપણું સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરું થાય તો જસ્ટ એના બાજુમાં જ એક નેચરલ પાર્ક છે. અને બીજી વાત, આ ટિકિટ ભાઈ સાચવીને રાખજો, બહુ બધી જગ્યાએ તમારે બતાવવાની થશે, કારણ કે આનામાં એન્ટ્રી બી આ ટિકિટના અંદર જ છે. તો આ એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો, ટિકિટ બહુ જરૂરી છે. તો બસ હવે ચાલો આપણે મોજ માણીએ સુંદર એવા ગાર્ડનની. તો જોઈએ હવે અંદર કઈ કઈ વસ્તુઓ છે, કેવી રીતે છે. તો ચાલો. જેમ અર્જુને માછલીની ખાલી જે આંખમાં જે નિશાનો સાધેલો એનું બી એક તમને દ્રશ્ય અહીં જોવા મળે છે. તો એ તમે જુઓ. તો જેવો નેચરલ પાર્કમાં એન્ટ્રી કરો એની સાથે જ એક તમને જો વસ્તુ કહું તો અહીંયા ને વિવિધ જાતના પ્રાણીઓ બી છે, પક્ષીઓ બી છે. ત્યાં આપણે સસલું જોયું, પોપટ, અને અહીંયા આ લોકો બગલા ટાઈપ બી છે. તો અહીં એક નાનલી છે ને તમને એક ને લોકો પ્રાણી સંગ્રહાલય જેવી બી ફિલિંગ આવી શકે. એટલે ભાઈ આ ગુરુકુળમાં છે ને બધી વસ્તુઓ મિક્સઅપમાં છે. હજુ તો ખાલી અમને આટલી જ વસ્તુ બતાવી છે, હજુ તો બીજું બહુ બધું બતાવવાનું બાકી છે. તો બસ તમે આની મજા લો, પછી આગળ આપણે વધીએ. વસ્તુ મૂકી છે જેને તમારે લિફ્ટ કરવાની હોય તો એ સરાઉન્ડ છે ને કમથી કમ 50-60 કેજીની કંઈક આજુબાજુ છે. તો અને અહીંયા ઉઠાવીને આ બાજુ ને મારે તો ઉઠાવવું જ છે. તો બસ જોઈએ હવે આ લોકો ઉઠાવે તે જો. નરેન્દ્ર બાહુબલી નિકા ઉપર કરે છે. હા તો ક્યારના અમે આ બાજુ આવેલા ને તો એ જોર જોરથી અવાજો આવતી હતી ભાઈ બધી. તો હવે આ જો સ્કેરી હાઉસ ટાઈપ લાગે છે. તો આ છે બહારનો વ્યૂ. તો હવે અંદર જઈએ અને જોઈએ કે કેટલું સ્કેરી છે. જો કે ડર તો આપણને લાગતો છે નહીં. કેકેનું ખબર નહીં, કેકેને બહુ બીક લાગે આ બધી વસ્તુમાં. તો કે તું ટેન્શન નહીં લે, હું તારી સાથે છું. તો ચાલો હવે ચાલુ કરીએ.
નીકળતાની સાથે જ તમને હા 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 તો બસ યાર આ ગાર્ડન ફર્યા પછી જો 70 રૂપિયાની જે લિમિટ હતી એ પૂરી થઈ અને આટલું લોંગ ચાલ્યા પછી છે ને મસ્ત પાછળ કેન્ટીન છે તો આટલું બધું ફર્યા પછી તમને ભૂખ લાગે ને ઓબ્વિયસલી બધાને જ લાગે કારણ કે ભાઈ બહુ ચાલવાનું છે બહુ ફરવાનું છે તો કેન્ટીન છે ભાઈ તો બસ છેલ્લે આ કેન્ટીન હતું તો ચાલો ખાઈએ હવે તો બસ વાલાઓ આ જ હતું ગુરુકુળ સુરતમાં આવેલું તો આ સ્થળ તમને કેવું લાગ્યું એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો અને હા મારા તરફથી સજેશન છે કે એકવાર ભાઈ અહીંયા વિઝિટ કરવા 100% આવજો અને તમે આખો દિવસ બી અહીંયા ફરો ને ભાઈ તો બી તમને ઓછો પડે તો 100% ટાઈમ લઈને આવજો ફેમિલી સાથે આવજો ફ્રેન્ડ સાથે આવજો અને હા આ વિડીયો ગમ્યો હોય ને તો બધા દોસ્તારો જોડે શેર કરજો બધાને શેર કરી નાખો યાર અને આવા જ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન ઓન કરી નાખો તો બસ આવી જ રીતે મળીશું હવે બીજા વ્લોગ વિડીયોમાં તો બસ જોરથી બોલો જય દ્વારકાધીશ હર હર મહાદેવ